યસ, નમસ્કાર. આપ સૌ મજામાં હશો. હવે આ આર્ટિકલ છે એ ઇન્ડિયન એક્સપ્રેસના આજના આપણા 24 તારીખ, બરાબર, 24 જૂન 2026ના રોજ સી રાજામોહન દ્વારા લખાયો છે. સી રાજામોહનજી મોટાભાગે આઈઆર અને ડિપ્લોમસી અને નેશનલ લેવલના અમુક વખત મુદ્દાઓ ઉપર લખતા હોય છે. એમનું એનાલિસિસ બહુ સારું હોય છે, જે આપણને ઓવરઓલ આપણા જે મુખ્ય પરીક્ષાના પેપરમાં અને ઇન્ટરવ્યૂમાં મદદરૂપ થઈ શકે છે. તો આ આર્ટિકલ છે એમાં એ વાત કરવામાં આવી છે ઓવરઓલ કે ભારતની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ હવે અફોર્ડ નહીં કરી શકીએ રાહ જોવી કે આપણે રોબોટિક રેવોલ્યુશન જે દુનિયામાં આવી રહ્યું છે તો એમાં સ્ટેટ જ્યારે કંઈક કરે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. એટલે ટૂંકમાં વાત એ છે કે પ્રાઇવેટ ઉદ્યોગો છે એમને રાહ ના જોવી જોઈએ સરકારની કે આ લોકો કંઈક રોબોટિક્સમાં કરે એ પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ઓકે, ના, ઇન્ડસ્ટ્રીએ પોતે હવે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દેવું પડશે. અધરવાઇઝ શું થશે કે આખી દુનિયામાં રોબોટિક રેવોલ્યુશન આવી ગયું હશે અને આપણે રાહ જોતા રહી જશું. ચલો શરૂ કરીએ. આર્ટિકલની શરૂઆત થાય છે કે એલોન મસ્કનું એક વિઝન છે કે દુનિયામાં છે ને અમેઝિંગ એબન્ડન્સ લાવી દેવું છે. એટલે તમે કલ્પના ન કરી શકો એટલી વસ્તુ અને સેવાઓની તમારી આગળ ઢગલો, ભરપૂર વસ્તુ અને ભરપૂર સેવાઓ, અને એ પણ કેવા સસ્તા. હવે આજે કોઈ અમાપ આપણી પાસે બધી વસ્તુઓ અમાપ ઉપલબ્ધ થઈ ગઈ છે, સેવાઓ અમાપ ઇઝીલી ઉપલબ્ધ થઈ છે, બહુ સસ્તા દરે ઉપલબ્ધ થઈ ગઈ છે. આવી દુનિયા બનાવવાનું સ્વપ્ન કોનું છે? એલોન મસ્કનું. ઓકે, પરંતુ આપણી આ આઈડિયા છે ને એ કદાચ ફેન્સીફુલ લાગે છે અત્યારે કે આ તો ટેકનોલોજીકલ રેવોલ્યુશન આટલું બધું કઈ રીતે આવી શકે, આ ફેન્સીફુલ છે. પરંતુ આપણે આવી એક સભ્યતામાંથી, આવી પરંપરા આપણી રહી ચૂકી છે અને જેને કહેવાય છે અક્ષય પાત્ર. આપણે કઈ સભ્યતામાં કઈ ટ્રેડિશનમાં બિલીવ કરીએ છીએ તો અક્ષય પાત્ર એટલે ક્યારે ખૂટે નહીં એટલું આપણી પાસે હોવું જોઈએ. અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન આપણું એક એનજીઓ છે જે બહુ સારું કામ કરી રહ્યું છે. ક્યાં? તો ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં, બરાબર. હવે આવો જ એક કન્સેપ્ટ છે જે આ ભારતીય સંસ્કૃતિમાં છે એ રીતે છે. એન્શિયન્ટ ગ્રીકમાં એને કહેવાય છે કોર્નુકોપિયા. તો આ પણ એ છે કે એવો એક બાઉલ કે જેમાંથી જે નીકળતું હોય એ ક્યારે ખૂટે નહીં. પછી એક અહીંયા નથી પણ આપણે કહીએ અલ્લાદીન કા ચિરાગ, બરાબર. તો એ શું છે, જે જ્યારે પણ જે માંગવામાં આવે ત્યારે આપી દે. તો આ બધું જે છે આપણી પરંપરાઓ, આપણી વાર્તા, આપણા પુરાણોમાં જે આપણે જોયું છે એ વસ્તુની જ અહીંયા એલોન મસ્ક વાત કરે છે. કાર્લ માર્ક્સે પણ આવું તો કહ્યું જ હતું કે આપણે પ્રોડક્ટિવ સિસ્ટમને એટલી એડવાન્સ બનાવી દેવી જોઈએ કે જેનાથી જે પણ લોકો છે, મજૂર વર્ગ છે, એમને લિબરેટ એ લોકો થઈ શકે, મુક્ત થઈ શકે, લોકો એમાંથી મુક્ત થઈ શકે આ પ્રકારની જે કંટાળાજનક કામો છે એને કરવામાંથી. પરંતુ હવે આમાં શું છે કે લોકો કદાચ કામ કરવામાંથી તો મુક્ત થઈ જશે, પણ સોશિયલ રિલેશન જે એક્સપ્લોઇટેટિવ છે એ સ્ટ્રક્ચરની ચિંતા કોને કરી હતી? કાર્લ માર્ક્સે કરી હતી. તો કાર્લ માર્ક્સ આની સાથે તો સહેમત હતા, પણ એમની ચિંતા એક આ એક્સ્ટ્રા ચિંતા હતી કે સોશિયલ રિલેશનમાં જે એક્સપ્લોઇટેશન થાય છે એમાંથી કઈ રીતે લોકો મુક્ત થશે. મસ્ક આગળ વાત કરે છે કે આ માર્ક્સની જે ચિંતા છે એ તો વધારે વ્યાપક છે. તો આ એલોન મસ્કની જે ચિંતા છે એ ખૂબ સંકુચિત છે. તો આ વાક્ય બહુ સારું છે કે મસ્ક બેટ ઇઝ નેરોવર દેન માર્ક્સ. તો અહીંયા એલોન મસ્ક છે એ શું કહે છે આપણને કે ટેકનોલોજીથી સમાજ અલ્ટ્રા હાઈ નેટવર્થવાળો સમાજ નિર્માણ થઈ જશે અને યુનિવર્સલી બધાને હાઈ ઇન્કમ મળશે. હવે આ એવું લાગે કે સિડક્ટિવ વિઝન છે, આ હવે વાસ્તવિક છે કે નહીં? બિકોઝ અત્યારે દુનિયામાં થઈ શું રહ્યું છે, એક ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે અને એ ટ્રાન્સફોર્મેશનને કહેવાય છે એમ્બોડાઇડ ઇન્ટેલિજન્સ, બરાબર, અને ફિઝિકલ એઆઈ. એમ્બોડાઇડ ઇન્ટેલિજન્સ એટલે શું એની જ અહીંયા વાત કરી છે. તો જુઓ આ જ રીતે, હા, તમે જ્યારે એસેમાં કંઈક એવો શબ્દ લખો કે જે હજી લગભગ લોકોને નથી ખબર, તો અહીંયા આપણી જવાબદારી બની જાય કે એને શું છે એ પણ સમજાવી દઈએ ટૂંકમાં. તો એમ્બોડાઇડ ઇન્ટેલિજન્સ એટલે શું કે હ્યુમનોઇડ્સ એઆઈ, હ્યુમન રોબોટ બનાવવા.
જો એક છે એઆઈ ઇન્ટેલિજન્સ, બરાબર. હવે એને એમ્બોડાઇડ કરો. હવે એમ્બોડાઇડ એને કઈ રીતે કરશો તો એને બોડી આપો, બરાબર. એને એક શરીર આપવાનું છે. આ જે શરીર આપ્યું ને એટલે જ એ કહેવાયું ફિઝિકલ એઆઈ. તો આ એમ્બોડાઇડ ઇન્ટેલિજન્સ છે એ ક્યાં સૌથી વધારે અત્યારે કામ લાગી રહ્યું છે? ફેક્ટરીમાં, હોસ્પિટલમાં, બેટલફિલ્ડ ઉપર. અને આની ઉપર યુએસ છે, ચાઇના છે, એ તો મોટા પાયે કામ કરી રહ્યા છે, જેપાન છે, બરાબર. તો હવે આ ફેન્ટેસ્ટિકલ ફ્યુચરિઝમ છે એ રહ્યું નથી, આ વાસ્તવિકતા બની ગઈ છે. બિકોઝ આ સ્પર્ધા છે, બરાબર, આ એઆઈની, ફિઝિકલ એઆઈની હવે સ્પર્ધા એક ઉભરી રહી છે. અને આ 21મી સદીની રણનીતિક સ્પર્ધા બની ગઈ છે, સ્ટ્રેટેજિક કોમ્પિટિશન બની ગઈ છે, બરાબર. તો આગળ લેખક વાત કરે છે કે વોશિંગ્ટન અને બેઇજિંગ એ બંને તો આમાં જાણે કોઈ આમ રેસમાં ઉતરી ગયા હોય, મતલબ શસ્ત્રોની એક સ્પર્ધા ચાલી રહી છે અને એમાં પણ રોબોટને બેટલફિલ્ડ ઉપર ઉતારવા, આવી એક સ્પર્ધા આ બંને દેશો વચ્ચે ચાલી રહી છે. અમેરિકા છે ને એ આમાં શું કરે છે તો અંદરનું જે રો મટીરિયલ છે, ચીપ ડિઝાઇન છે, એમાં એ એડવાન્સ છે. ચાઇના ક્યાં એડવાન્સ છે તો એ સમથિંગ ડિફરન્ટ કંઈક કરી રહ્યું છે. એ શું કરી રહ્યું છે? આખી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે જેથી માસ પ્રોડ્યુસ થાય, બરાબર. આવી રોબોટની બોડી છે એ મોટા પાયે ઉત્પાદન કરી શકાય. હવે અકોર્ડિંગ ટુ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સ એનું કહેવું શું છે? ચાઇના છે ને એ દુનિયાની જેટલા ઉદ્યોગો છે એમાં જે રોબોટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે 2014 સુધીમાં, તો એમાં 54% છે એ તો ચાઇનાના જ છે, બરાબર. એવું કહેવાય છે કે 2,95,000 યુનિટ જે રોબોટના છે એ ચીનના છે. અને એ લગભગ એનો સ્ટોક છે, ઓપરેશનલાઇઝ સ્ટોક અત્યારે 20 લાખથી વધુનો થવા આવ્યો છે. ચાઇના છે ને એ ફાસ્ટ બિકમિંગ ફોર ચાઇના ઇઝ અ ફાસ્ટ બિકમિંગ ફોર રોબોટિક્સ. એટલે જાણે ચાઇના રોબોટિક્સનો તો જાણે એક નવું આખું રાષ્ટ્ર અને સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું રાષ્ટ્ર આ ક્ષેત્રમાં બની ગયું છે. બિકોઝ વોટ ઇઝ ઓલરેડી ઇઝ ફોર સોલર પેનલ્સ, બરોબર, ઓલરેડી એના માટે તો છે જ, રેર અર્થ માટે પણ છે જ. પરંતુ હવે આવા મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મમાં પણ ચીનનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે. રોબોટિક્સમાં જોઈએ તો અમેરિકા છે ને એ બ્રેઇન આપે છે, બિકોઝ આગળ વાત કરી કે એ ચીપ એડવાન્સમેન્ટમાં, બરાબર, અંદર જે રો મટીરિયલ ચીપ ફિટ કરવામાં આવે. તો ચાઇના શું કરે છે? બોડી આપે છે, શરીર આપે છે, બિકોઝ એ માસ પ્રોડક્શન કરે છે રોબોટ્સનું. હવે આમાં વાત કઈ મુદ્દો અહીંયા એ આવી ગયો છે કે નાઇધર સાઇડ ઇઝ કન્ટેન્ટ ટુ સ્ટે ઇન ઇટ્સ લેન. હવે અમેરિકાને બ્રેઇન પૂરતું નથી રહેવું ને ચીનને બોડી પૂરતું નથી રહેવું, બંને પોતાની લાઇનમાં નથી ચાલવું. બંને એવું છે કે બંને રાષ્ટ્રોને એવું કરવું છે કે અમે જ બધું કરીએ, અમે આમાં સુપર પાવર બની જઈએ. હવે બેઇજિંગ છે, ચીન છે, એ શું કરી રહ્યું છે? રિસોર્સિસ આપી રહ્યું છે જેથી આ એઆઈ મોડલમાં જે ગેપ છે, જે અંતર છે એ પૂરી કરી શકે. અને વોશિંગ્ટન છે એ રીડિસ્કવર કરી રહ્યું છે એની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, જેથી એ લોકો પુનઃનિર્માણ કરી શકે મેન્યુફેક્ચરિંગ ક્યાં? એના જ રાષ્ટ્રમાં. હાલ ચાઇના વર્ચસ્વ ચીનનું સૌથી વધારે છે ગ્લોબલ લેવલે. માર્કેટમાં લગભગ 85% જે રોબોટ્સ છે એ ચીનના જ છે. ન્યુયોર્ક ટાઈમ્સ મુજબ યુનિટ્રી અને એજીબોટ આ બંને છે એનું માસ પ્રોડક્શન શરૂ કરી દીધું છે. અને યુએસની કંપની છે એ પણ હવે આના સુધી પહોંચવા પ્રયત્નો કરી રહી છે. મસ્કનો પ્લાન એવો છે, એલોન મસ્કનો, અને એને બનાવ્યું છે ઓપ્ટિમસ 3 નામનું હ્યુમોનોઇડ રોબોટ્સ, બરાબર. આ શું કરે છે? એનું પણ એને પાયલટ પ્રોડક્શન શરૂ કરી દીધું. એટલે અમેરિકા પણ પોતાના ઘર આંગણે, પોતાના રાષ્ટ્રમાં જ રોબોટ બનાવશે. યસ, તો આને સ્કેલ ઉપર એ લોકો લઈ જશે, બહુ જ બધા વોલ્યુમમાં, જથ્થામાં મેન્યુફેક્ચરિંગ કરશે અને 10 મિલિયન યુનિટ પર યર પ્રોડક્શનની લાઇન છે, બરાબર. આ લોકોનું લક્ષ્યાંક એવું છે કે 10 મિલિયન યુનિટ પર યર બનાવવાના છે. અને ટેક્સાસમાં આની ગીગા ફેક્ટરી સ્થાપી દેવામાં આવી છે. હવે ઇન્ડિયા ક્યાં છે? તો ઇન્ડિયા આ હરીફાઈમાં બહુ જ મોડેસ્ટ છે, હજી તો બહુ પાછળ પ્રયત્નો કરી રહ્યું છે. ભારત છે એને 9,100 ઇન્ડસ્ટ્રીયલ રોબોટ 2024માં ઇન્સ્ટોલ કર્યા. એવું કહેવાય કે 7%ના દરે
અગાઉના વર્ષ કરતાં વધારે હતા. ભારત છે એ વિશ્વમાં 6ઠ્ઠા નંબરે છે. ક્યાં? તો એન્યુઅલ ઇન્સ્ટોલેશન જે રોબોટનું થાય એમાં. આના ભારતથી આગળ કોણ છે? યુએસ, જાપાન, ચાઇના, સાઉથ કોરિયા, જર્મની, આ બધા ભારતથી આગળ છે. ઇન્ડિયાની રોબોટ ડેન્સિટી છે 10,000 કામદારે, આપણા અહીંયા 10 રોબોટ છે. જ્યારે અન્ય વિશ્વમાં કેટલા છે? 132 જેટલા. સાઉથ કોરિયામાં તો 1200 રોબોટ છે 10,000 કામદારો. પણ જુઓ, મને એવું લાગે છે કે આપણા અહીંયા છે ને, જો આપણે રોબોટ લાવી દેશું તો પછી લોકોનું શું થશે? તો અત્યારે સમસ્યા ભારત માટે એવી આવી ગઈ છે કે અત્યાર સુધી એઝ ઓફ નાવ આઈ ઓલ્સો રાઇટ ઇન માય આન્સર, અને હજી લખવાનું જ છે આપણે તો, કે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છીએ. પરંતુ વિચાર કરો કે જો રોબોટના રેવોલ્યુશનમાં ભારત પોતે કામ કરે અને રોબોટ રેવોલ્યુશન આપણે લઈ આવવું હોય, રોબોટિક રેવોલ્યુશન, તો પછી ડેન્સિટી રોબોટની વધારવી પડે. રોબોટની ડેન્સિટી વધશે તો પછી કામદારો શું કરશે? બેરોજગારી આટલી બધી, બર્ડન ક્યાં જશે? આ તો એક ભારત માટે તો બહુ જ સ્ટ્રક્ચરલ મુદ્દો હવે ધીમે ધીમે આ ગંભીર બનવાનો છે, બરાબર. અમેરિકા અને ચીનમાં શું થઈ રહ્યું છે કે એના જે નેતાઓ છે એ અત્યારે એમ્બોડાઇડ ઇન્ટેલિજન્સી માટે સક્રિય પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ ભારત અહીંયા એક જાણે દર્શક, માત્ર મૂક પ્રેક્ષક તરીકે ઊભું હોય એવું લાગે છે. ભારત માટે આવનારા સમયમાં લેખક મુજબ જોખમ બહુ મોટું છે. આપણો રાષ્ટ્ર છે એની કમ્પિટિટિવ એડવાન્ટેજ છે, બરાબર. કમ્પેરેટિવ એડવાન્ટેજ એટલે આપણને યુએસ અને ચીનની સાપેક્ષે આપણો જે ફાયદો થવો જોઈએ એ હંમેશા ચીપ લેબરના નામે આપણે આગળ રહ્યા છીએ કે ભારત પાસે ચીપ લેબર છે. પરંતુ ઇફ વી એકચ્યુઅલી લિવરેજ ફોર કલેક્ટિવ બેનિફિટ, પરંતુ અહીંયા પ્રશ્ન મૂળ લેખક હવે એ પૂછે છે કે શું આપણા પાસે આટલી વસ્તી હતી, આપણા ચીપ લેબર હતા, શું આપણે આનો કાર્યક્ષમ ઉપયોગ કરી શક્યા છીએ ખરા? તો લાગે છે કે ના, નથી કરી શક્યા, બરાબર. બિકોઝ આપણા અહીંયા હજી કોડ ઓફ સોશિયલ સિક્યુરિટી જ હવે આવ્યા છે. આપણા અહીંયા કેટલા લોકો સ્કિલફુલ છે જે બહાર નીકળે છે? આપણા અહીંયા લગભગ 4% એ લોકો સ્કિલફુલ, ફોર્મલી સ્કિલફુલ નથી, બરાબર. તો બહુ ખરાબ પરિસ્થિતિ ભારતમાં છે અને એને આપણે ગુડી કહીને કોઈ બતાવવાની જરૂર નથી. જે પરિસ્થિતિ છે એ તો છે જ. પણ હવે જ્યારે આ એક એવો યુગ આવી ગયો છે એમ્બોડાઇડ ઇન્ટેલિજન્સનો, ત્યારે મહત્ત્વનો પ્રશ્ન એ આવે છે કે ભારત ની આ જે ક્ષમતા છે એ જોખમ ન બની જાય એના માટે ભારતે હવે શું કરવું? તો આપણે રોબોટિક્સમાં કોમ્પિટિટિવનેસ છે એ વધારવી પડશે. આપણે સેલ્ફ રિલાયન્ટની વાતો નહીં કરવી, પણ સેલ્ફ રિલાયન્ટ ખરેખર બનવું પડશે. એના માટેની સ્ટ્રેટેજી જોઈશે. ચાઇના કરતાં અલગ ભારત છે ને એ કોઈ આઇસોલેટ રોબોટિક્સ એમ્બિશન્સ નહીં બનાવી નહીં શકે. બિકોઝ આપણું હમણાં તો અત્યારે આપણે કોલોબરેટિવ વેમાં જ આગળ વધવું પડશે અને ડોમેસ્ટિક રિસર્ચ વધારવું પડશે, ડિઝાઇન વધારવી પડશે, મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ આપણી વધારવી પડશે, બરાબર. અને આના માટે કેટલીક આશાઓ તો આપણી પાસે છે, જેમ કે એસએસઆઈ મંત્રા. એસએસઆઈ મંત્રા શું છે? તો ભારતનું પ્રથમ સ્વદેશી સર્જિકલ રોબોટિક સિસ્ટમ છે. યાદ રાખજો, પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. એસએસઆઈ મંત્રા શું છે? તો ભારતનું પ્રથમ સ્વદેશી સર્જિકલ રોબોટિક સિસ્ટમ છે, જેને ટેલી સર્જરી કરી હમણાં, બરાબર. કે હજારો કિલોમીટર દૂર બેસીને એ આખી ટેલી સર્જરી કરે છે, તમને કહે છે એ રીતે અંદર રોબોટ છે એ ફંક્શન કરે છે અને સર્જરી પૂરી કરે છે સક્સેસફુલી. તો યસ, આ આપણા એન્જિનિયરિંગ ક્ષેત્રનું એક કોમ્પિટિટિવ આશાનું કિરણ તો છે જ, પરંતુ આ ત્યારે વધારે ફળીભૂત થશે જ્યારે આપણી પાસે જે ટેલેન્ટ છે, આપણી પાસે જે ડિમાન્ડ છે અને એની સાથે આપણે નિયમનકારી માળખું છે એ આ બંનેને અલાઇન કરીશું. આ ત્રણેય વસ્તુ જ્યારે અલાઇન થશે, એક રેખામાં આવશે, એકબીજા સાથે વધારે કોઓપરેટ થઈને આગળ વધશે, ત્યારે આપણે આ વધારે સફળતાપૂર્વક રોબોટિક રેવોલ્યુશન લાવી શકીશું, બરાબર. આગળ વાત છે કે કંપનીઝ અત્યારે ભારતમાં ગ્રે ઓરેન્જ કરીને એક કંપની છે જે આ બાબતે ડેવલપમેન્ટ રોબોટિક્સનું કરી રહી છે. પરંતુ અગેન પડકાર તો આપણી સામે છે જ, અને એ છે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલનો, બરાબર, રોબોટિક્સના ક્ષેત્રમાં. હવે ભારતની સરકાર છે એ આ બાબતે એને ઇન્સેન્ટિવ્સ આપવા જ જોઈએ, રિસર્ચ માટે ફંડ આપવું જોઈએ અને રેગ્યુલેશન છે આ બાબતનું એમાં સુધારો કરવો જોઈએ. પોલિસી છે એ ક્યારે છે ને એક્શનને જે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોએ જે પગલાં લેવાના છે એને ક્યારે પોલિસી સબસ્ટિટ્યૂટ નહીં કરી શકે. પોલિસી છે તો આ થઈ જશે એવું નથી. માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ડ્રાફ્ટ નેશનલ
હજી તો આપણો ડ્રાફ્ટ છે, બરાબર, નેશનલ રોબોટિક સ્ટ્રેટેજીનો. એને 2023માં આપણે બનાવ્યો હતો. એને હવે ઇવેન્ચ્યુઅલી ખાસ કરીને હવે એને મિશન બનાવવાની જરૂર છે. પણ જો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ છે એ સરકારની રાહ જોતી રહી જશે તો એવું બનશે, ઇટ મે ફાઇન્ડ દેટ એઝ ઇટ હેઝ વિથ અધર ટેકનોલોજીસ બિફોર, કે રોબોટિક્સનું રેવોલ્યુશન થઈ ગયું અને આપણે જોતા રહી ગયા. તો દેટ ધ રેવોલ્યુશન હેઝ ઓલરેડી હેપન એલ્સવેર. માટે હવે ઉદ્યોગોએ વધારે સક્રિય થવાની જરૂર છે પોતાના સ્તરે, કારણ કે પછી એવું ના થાય કે ક્યાંક બીજે આખું રેવોલ્યુશન થઈ ગયું અને આપણે તો હજી ટેકનોલોજીની રાહ જોતા રહી ગયા. તો મસ્કનું આ જે અમેઝિંગ એબન્ડન્સ, એટલે ભારતીય સભ્યતામાં જે અક્ષય પાત્રની વાત છે કે બધું જ ભરપૂર હોય, ઢગલાબંધ હોય, તો આ જે હોરાઇઝન છે એ હવે વાસ્તવિકતા બનવાનું જ છે. માટે દુનિયાએ અને ભારતે, ઇન્ડિયાએ હવે આપણે ડિસાઈડ કરવું પડશે કે આપણી એપેટાઇટ છે, આપણી જે ક્ષુધા છે ક્રાંતિ લાવવાની, એ ભારતીય મૂડી રોકાણ, ઇનોવેશન, નવાચારો અને જોખમ લેવાની ક્ષમતા છે એ હવે આ ક્ષણ નક્કી કરશે કે આપણે કેટલા સ્કેલ ઉપર ભારતને આત્મનિર્ભર ટેકનોલોજી લેડ, એટલે ટેકનોલોજી આધારે નેતૃત્વ કરનાર એક રાષ્ટ્ર તરીકે આપણે મજબૂત બનાવી શકીએ છીએ. તો યસ, બહુ સરસ આર્ટિકલ હતો. આમાંથી આપણે આપણા ટેકનોલોજીનો જે કન્સેપ્ટ આવે છે સોવરેન ટેકનોલોજી, ત્યાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ આ આર્ટિકલનો. અને એસેમાં કે દુનિયા અત્યારે હવે ખાલી એઆઈ નહીં પણ ફિઝિકલ એઆઈ તરફ જઈ રહી છે, તો ત્યાં કેટલી ચિંતાઓ છે, ભારત ક્યાં છે, આ વગેરે બાબતો આપણે આ આર્ટિકલમાંથી શીખી. અને મને આશા છે કે આપ સૌને આ આર્ટિકલની ચર્ચા મદદરૂપ થઈ હશે. આમાંથી તમને જે પણ મહત્ત્વપૂર્ણ લાગ્યું હોય એ આપ સૌ મિત્રો આપની નોટ્સમાં એને નોટ ડાઉન કરી લેશો એવી આશા સાથે. થેન્ક યુ સો મચ.